નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સુપ્રીમ કોર્ટે આજરોજ તારીખ 6/8/2026થી જે મોટો ચુકાદો આપ્યો છે તેના વિશે મિત્રો. તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખુશખબર. ગુજરાત પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં પણ વધારો. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરોના હિતમાં કયો મોટો ચુકાદો આપ્યો છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ મિત્રો. તો આપણે સૌથી પહેલાં તેમાં જાણીશું કે જે પેન્શનરોને ઉંમર આધારિત જે પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે. ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે જે મેડિકલ એલાઉન્સ મળે છે તેમાં કેટલો વધારો થયો છે તેના વિશે. ત્યારબાદ આ તમામ લાભ લેવા માટે પેન્શનરોએ ઘરે બેઠા કઈ પ્રક્રિયા કેવી રીતે કરવી, ઓનલાઈન કરવી કે ઓફલાઈન અથવા તો પોસ્ટમેન ઘરે આવીને તમને આ પ્રક્રિયા સંપૂર્ણ સાવ નિઃશુલ્ક એટલે કે મફત કરી આપશે. તેના માટે તમારે કયા પુરાવા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ મિત્રો. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું. સુપ્રીમ કોર્ટે પેન્શનરોના મોંઘવારી રાહત ડિયરનર્સ રિલીફ એટલે કે ડીઆર અંગે એક ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વારોલાઈની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકારો ચાલુ નોકરી કરતા કર્મચારીઓના ડીએ મોંઘવારી ભથ્થા કરતાં નિવૃત્ત પેન્શનરોના ડીઆર મોંઘવારી રાહતનો દર ઓછો રાખી શકે નહીં. કોર્ટે અવલોકન કર્યું છે કે મોંઘવારીની અસર સેવાત કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો બંને પર એક સરખી જ લાગુ થાય છે. તેથી બંને વચ્ચે આ બાબતે કોઈ ભેદભાવ રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદાની મુખ્ય વિગતો. તેમાં ચુકાદાના મહત્વના સમુદાય એટલે કે જે મુદ્દાઓ છે તેમાં સમાન દરો આદેશ. રાજ્ય સરકારો હવેથી પેન્શનરોના ડીઆરના દરોમાં સેવારત કર્મચારીઓના ડીએ કરતાં કોઈ ઘટાડો કરશે નહીં. મોંઘવારીની સમાન અસર. તો તેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બજારમાં મોંઘવારી દરેક નાગરિક માટે સરખી હોય છે, પછી તે નોકરીમાં ચાલુ હોય કે નિવૃત્ત. ત્યારબાદ આપણે વાત કરીશું કે લાખો પેન્શનરોને ફાયદો. અને મિત્રો, આ આદેશથી દેશભરના લાખો સરકારી પેન્શન ધારકોને આર્થિક મોટો ફાયદો થશે. અન્ય મહત્ત્વના પેન્શન અપડેટ. પેન્શન કોમ્યુટેશન. પેન્શન કોમ્યુટેશનની કપાત હવે માત્ર 15 વર્ષ સુધી જ માન્ય રહેશે. જે પૂર્ણ થયા બાદ પેન્શનરે પણ મૂળ પેન્શન સંપૂર્ણપણે મેળવવા માટે ઈપીએફઓ સેલરી લિમિટ. સુપ્રીમ કોર્ટે કર્મચારીઓના હિતમાં પગાર મર્યાદા વેજીસ વધારા માટે સરકારને આદેશ આપ્યો છે, જેથી ઈપીએફ
ઈપીએસ અંતર્ગત મળતા પેન્શનમાં પણ મોટો વધારો થઈ શકે છે.